અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાનું બનાવીને લાવવામાં આવી રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાનની ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાનું બનાવીને દારૂ તથા બિયરનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે ચિલોડા પાસે વોચ ગોઠવી આ ટ્રેક્ટરને રોકાવીને તપાસ કરતા 1 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ટ્રેક્ટર ચાલક અને તેના મળતિયાની અટકાયત કરી ટ્રેક્ટર કબજે કર્યું હતું. સાથે જ આ દારૂનો જથ્થો અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી યુવતીને ગીતા મંદિર ખાતે બસ ન મળતા તે રિક્ષામાં બેસીને નોબલનગર ખાતે આવી હતી અને આ સમયે રાત્રે મોડું થઈ જતા હોમગાર્ડ જવાન પાસેથી મદદ માંગી હતી. ત્યારે આ હોમગાર્ડ જવાને મદદના બહાને યુવતીને નરોડા રિંગ રોડ પાસેની એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે નરોડા પોલીસે હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેમાં કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સલિયાની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નિમણૂક થતા તેઓ પોલીસ લાઇનમાં એકલા રહેતા હતા અને આ કોન્સ્ટેબલો લીમડીમાં રહેતી તેમની ગર્ભવતી પત્નીને મળવા આવવાનું કહી મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારે કડીથી મોઢેરા જતી નર્મદા કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. સમગ્ર મામલે દેત્રોજ પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે.